નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 17 ના સ્વ અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, ગામડામાં મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે? બી, ખેતીકામ। બીજું, માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે? બી, 8। ત્રીજું, વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે? બી, મે, જૂન। ચોથું, વરસાદના આધારે થતા પાકની લણણી કયા સમયે થતી હશે? સી, ડિસેમ્બરથી જાન્યુઆરી। પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈપણ વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। તો વિડીયોને આગળ વધારતા પહેલું, દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી મળે છે। પ્રદૂષણ। બીજું, રોડ પરની દુકાનોના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ પેદા થાય છે। ત્રીજું, વ્યક્તિમાં રહેલ કૌશલ્ય રોજગારી મેળવવા માટે મહત્વનું છે। બી, નીચેના વિધાનોના સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, શાકભાજીની ખેતી 12 માસ કરવામાં આવે છે। આ વિધાન ખરું છે। બીજું, ગામડાઓના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાઓ ઉપયોગ કરે છે। આ વિધાન ખોટું છે। ચોથું, ફેક્ટરીઓમાં એકસાથે વધુ લોકોને રોજગારી મળે છે। ખરું। પાંચમું, શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે। ખોટું। પ્રશ્ન 3a, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલું, રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે છે? રોજગારી મેળવવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે। બીજું, જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે? રોજગારી મેળવવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે। ત્રીજું, ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે? ડીસામાં બટાટા અને બાજરીની ખેતી કરવામાં આવે છે। મોટા ખેડૂત કોને કહેવાય? જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય। વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી? વરસાદ આધારિત થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી। છઠ્ઠું, પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે। સાતમું, તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ। માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનોની ઉપયોગ થાય છે। 10મું, ચોમાસામાં માછીમારનું કયું કાર્ય શા માટે બંધ હોય છે? ચોમાસામાં દરમિયાન આવતા તોફાનો, વાવાઝોડા અને વરસાદ માટે માછીમાર લાચાર બને છે, તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે। બી, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલું, ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે? ગામડામાં લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે। આ ઉપરાંત તેઓ પશુપાલન, ઓજારો બનાવવા, કપડાં સીવવા, મજૂરી કરવી, દુકાન ચલાવવું, મજૂરો વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે। બીજું, તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો। અમારા વિસ્તારમાં કપાસ, ઘઉં, બાજરી, જુવાર, શેરડી,
ડાંગર, મકાઈ, રાઈ, જીરું, માંડવી, સિંગ, ચોખા, વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ, કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે. ત્રીજું, તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો? અમારા વિસ્તારમાં સ્ટેશનરી, ડેરી, બેકરી, કરિયાણા, હેર સલૂન, જ્વેલરી, પાનનો ગલ્લો વગેરે જેવી દુકાનો આવેલી છે. ત્યાંથી અમે પેન્સિલ, દૂધ, મસાલા, સોના ચાંદીના ઘરેણાં વગેરે ખરીદીએ છીએ. ચોથું, દરિયામાં શા કારણે પ્રદૂષણો ફેલાય છે? ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી, ગટર મારફતે દરિયામાં ભળતા પેટ્રોલિયમ વગેરે જહાજો અકસ્માત થવાથી, દરિયામાં ઢોળાવાથી, પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયાને પ્રદૂષણ ફેલાય છે. પાંચમું, શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે, મજૂરી કરે, નોકરી કરે, રોડ રસ્તા પર પાથરણા પાથરીને વસ્તુઓ વેચે, તો કોઈ શિક્ષક, વકીલ, ડોક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. છઠ્ઠું, ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે? ફેક્ટરીઓમાં કપડાં, બૂટ, ચપ્પલ, ચોકલેટ, પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, બાઇક, કાર, ટાઇલ્સ, ઘડિયાળ, પતરા, દવાઓ, મેડિકલ ઉપકરણો વગેરે બને છે. પ્રશ્ન 4, તફાવત જણાવો. ગામડાઓનો જીવન નિર્વાહ અને શહેરનો જીવન નિર્વાહ. ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી, પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે, જ્યારે શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને જીવન નિર્વાહ કરે છે. ગામડાઓમાં લોકો કરિયાણા, શાકભાજી, કાપડ વગેરે દુકાનો પર કામ કરી ગુજરાન ચલાવે છે. શહેરોમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. વિવિધ પ્રકારની વસ્તુઓ ગામડામાં એક જ દુકાનમાં વેચીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. અલગ અલગ દુકાનો શહેરોમાં દરેક વસ્તુઓ માટે ચલાવીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. પ્રશ્ન 5, નીચે આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્ર ચોંટાડો. પહેલું, મોચી, વાળંદ, ખેડૂત. કડિયો, સુથાર, દરજી, વકીલ, શિક્ષક, કુંભાર. થેન્ક યુ.